વ્લોગ ખાસ છે. આજનો વ્લોગમાં સાનવી બેનનો જન્મદિવસ છે. મિત્રો મોડાસામાં હવે વાતાવરણ બદલાયું છે. સમી સાંજે અત્યારે વાદળો જુઓ, જબરજસ્ત કાળા ડિબા. હું કાલે જ મમ્મીને એમ કહેતી હતી કાલે લાસ્ટ નાઈટ મળી જા. ઓકે, ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજનો વ્લોગ ખાસ છે. આજનો વ્લોગમાં સાનવી બેનનો જન્મદિવસ છે. સાનવી બેન કેટલા વર્ષ પૂરા કર્યા? 11 વર્ષ પૂરા કરીને 12મા વર્ષમાં પ્રવેશ થયો છે. 11 વર્ષ પૂર્ણ કર્યા છે. બસ ખૂબ ખૂબ આગળ વધો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણો જન્મદિવસ છે ખાસ, અને સ્કૂલમાં જવાનું છે. સ્કૂલમાં બાળકો માટે શું લઈ જવાનું તમારે? ચોકલેટ. મને મોઢામાં પાણી આવી ગયું. મને આપશો? ચોકલેટ્સ લાવ્યા છે, ચોકલેટ્સ આપશે. પછી મેડમને શું આપશો? ચોકલેટ, પણ એમને મોટી ચોકલેટ. અરે રે રે, આવો અન્યાય. સરસ. સાનવી બેન છે ને, એમને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે, પછી એક્ટિવિટીનો શોખ છે, એક્ટિંગનો શોખ છે. ખૂબ સરસ એક્ટિંગ કરે છે. હા, આ દીકરી ખૂબ ડાઈ છે. ખૂબ આગળ વધ બેટા. હેપી બર્થડે. એ ગાડી આવી ગઈ. નહીં ના. હેપી બર્થડે. થેન્ક યુ. આજે સાનવી બેનનો જન્મદિવસ છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખુશ રહો. અને બધા જો જઈને આવી ગયા છે બોમ્બે જઈને. મિત્રો જો આપણે મોડાસા સર્કિટ હાઉસ ખાતે હતા, જે હોસ્પિટલના થોડા કામકાજ હતા બધા પૂરા કરી અને હવે જઈ રહ્યા છીએ નવા ઘરે, જ્યાં ફર્નિચરનું કામ ચાલુ છે. આ સંકેતભાઈ આવજો. આવજો, રામ રામ, આવજો. હા, આવતીકાલે અરવલ્લી જિલ્લામાં આવી રહ્યા છે રાજ્યપાલ 2 દિવસ માટે. એનો પાસની બધી વ્યવસ્થા કરી દીધી. સાથે જ અલગ અલગ કાર્યક્રમો છે. ગામડામાં જવાના છે, વાર્તાલાપ કરવાના છે ખેડૂતો સાથે, એટલે એ પણ તમને બતાવવાના છીએ વ્લોગમાં. તો બસ સ્ટે ટ્યુન વિથ વ્લોગ. મિત્રો મોડાસામાં હવે વાતાવરણ બદલાયું છે. સમી સાંજે અત્યારે વાદળો જુઓ, જબરજસ્ત કાળા ડિબાગ વાદળો આવી ગયા છે. મસ્ત માહોલ બનાવ્યો છે. અત્યારે આપણે બાજુ બીજ ઉપર છે ભાવેશભાઈ આવ્યા છે આપણી સાથે. બજારમાં જઈ રહ્યા છે, આપણે થોડું કામ છે, કામ પતાવી નીકળીએ બાળકોને લેવા માટે. મસ્ત વાતાવરણ છે, જબરજસ્ત. આવું વાતાવરણ એક વાર વરસી જાય ને 2-5 તો બધું ના આવે. કેમ ભાવેશભાઈ? મિત્રો જુઓ, વાદળો આવ્યા હતા, નીકળી ગયા. વરસાદ તો આવ્યો નહીં. અપેક્ષાઓ અઢળક આપે છે. મહત્વની બાબતે જણાવ્યું છે કે આપણા જિલ્લામાં આવી રહ્યા છે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી. 2 દિવસ માટે રોકાવાના છે. આવતીકાલે આવવાના છે સાંજે. અને જે ખેડૂતો છે, ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે, વાતચીત કરશે. સૌથી મહત્વની બાબત એ જણાવવાની હતી કે પ્રાકૃતિક ખેતી, એટલે કે જે રાસાયણિક ખાતર સાથે જે ખેતી કરતા હોઈએ છીએ આપણે, એમાંથી લોકો બહાર આવે એવો પ્રયાસ રાજ્યપાલજી કરી રહ્યા છે. અને એ ખુદ એ ખેતી કરે છે, અને ખેડૂતો ગુજરાતમાં ખેતી કરી રહ્યા છે. એટલે આ વસ્તુ જે આપણા નજીકનું ગામ છે ત્યાં કરવાના છે. અને ત્યાં જઈ અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે, ખેતરોમાં જશે, અને અલગ અલગ જે બાબતો છે એ બાબતે એ ખેડૂતો સાથે વાતચીત કરશે, પત્રકારો સાથે વાતચીત કરશે. હવે ખૂબ જ સારું રહેવાનું છે. અરવલ્લી જિલ્લા માટે આખું વહીવટીતંત્ર તૈયાર છે, કારણ કે રાજ્યપાલ આવતા હોય એટલે સીએમ જેવો પ્રોટોકોલ રહેતો હોય છે. એટલે આપણે બ્લોગ બતાવીશું, જેટલો થાય એટલો પ્રયાસ કરીશું કે તમને હું પૂરતી માહિતી આપી શકું. લેહ લદ્દાખ ટ્રીપ ટુ નરોડાથી અમદાવાદથી લદ્દાખ સુધીની એવું લખ્યું છે ગાડી ઉપર. સ્કોર્પિયો, ખબર નહીં આ રસ્તે ક્યાં જાય છે. કદાચ જઈને આવી ગયા હોય એવું બી બની શકે છે. મિત્રો જો આવી ગયો છું ઘરે, અને મારી જે બર્થડે ગર્લ છે, મારી દીકરી પણ આવી ગઈ છે. સ્કૂલમાં જઈને સ્કૂલમાં કેવો રહ્યો એનો એક્સપિરિયન્સ, કેવું બધાએ એને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે આપણે એને પૂછીએ. કેવું રહ્યું બેટા સ્કૂલમાં? મજા આવી. હા, પછી બહુ મજા તો આવી, પણ બહુ ગરમી હતી. એવું? છૂટાવાનું કીધું એટલે બહુ ગરમી. પછી શું કર્યું? બધાને ચોકલેટ આપી? હા, આપીને તમે બધા શું કીધું? હા, મેથી હેપી બર્થડે. એવું? પછી અને સોંગ ગીત હતું. કયું સોંગ ગાયા? હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે પછી બીજો એ ગાયું 12 દિન એ આય. વેરી ગુડ. પછી આખો દિવસ ભણ્યા મસ્ત? હા. એમ ને? પછી બધાને ચોકલેટ આપી? સરસ. સાનવી આવી ગઈ છે, થાકી ગઈ છે, પણ એના માટે કંઈ ગિફ્ટ બી આવી છે.
ગિફ્ટ આવી છે જો એક મિનિટ કોને આપી આપી મને gift? હા ગિફ્ટ આવી છે સાનવીબેનને હવે ગિફ્ટ ખોલવામાં આવશે लॉल, लॉल। નામ બતાવી દઈએ ગિફ્ટ કોને આપી છે ये इधर नहीं है, इधर है। ये देखो मेरा नाम। રિયાબેને આપી છે રાઈટ હેપી બર્થડે ડિયર સાનુ ગિયા દીદી એ કાલે ગિયા દીદીને રિવ્યુ કરવામાં આવ્યું હતું ને કે ભાઈ ગયા જન્મ તો બેન નો ઓહ વાવ તાર શોખ છે ને યસ પર કાલે જોતું તું જા અને મળી ગયું કાલે આપણે ડીમાર્ટમાં ગયા હતા લેવા ગયા જીત છે ને Oh, હા લવલી વાવ બેગ આ શું છે અંદર અંદર બહુ બધો સામાન છે આ જમાવ છો મેં ખોલતો હવે ખોલા લ્યો लॉक છે ले पकड़ो इसको बोलते हैं लॉक इसको ऐसे करते हैं अपन था ऐसे क्यों नहीं जोड़ा दे થેન્ક યુ ગયા દીદી મને આ બહુ જ ગમે મસ્ત સાપ એના જોડે આમાં કલર નતા હું કાલે જ મમ્મીને એમ કહેતી હતી કલર લાસ્ટ નાઇટ મળી જા ओके થેન્ક યુ સો મચ जो આપણે સાનીબેન નો બર્થડે છે ને તો ચોકલેટ વેચાઈ રહી છે બતાવો ચોકલેટ क्या क्या फ्लेवर में છે હેપી બર્થડે કહી દો હેપી બર્થડે કહી દો હેપી બર્થડે ફ્લેવર બતાવો કઈ ફ્લેવર में છે ઓરેન્જ લેમન સ્ટ્રોબેરી કચ્ચા મેંગો લીચી એવું છે ને? સરસ સરસ આપણે શું કેવું થાય છે હેપી બર્થડે કીધું તમે હા હેપી બર્થડે કીધું કીધું સરસ વાતાવરણ સરસ છે આપણે જવું છે બહાર મીરા ગિફ્ટ આપવાની છે સાનવીબેન ને મીરા ગિફ્ટ અને આમ નામ ભૂલી ગયું શું નામ બેટા તારું નીતુલ ના કિયા કિયા નિતુલ. કે ડાઈ છોરી છે બંને ડાઈ છોકરી છે ક્રિકેટ ચાલુ છે એક બાજુ આ બર્થડે ગર્લ બર્થડે ગર્લ છે ને આજે એમનો જન્મદિવસ હતો તે જો કેવું બર્થડે કરે છે મસ્તી કરે છે આ દેખો આ બાજુ ક્રિકેટ ચાલુ છે આ બાજુ ક્રિકેટ ચાલુ છે હા હાઉ યોર ડે ટુડે કેવું રહ્યો તમારો દિવસ આજનો મસ્ત જોરદાર હેપી બર્થડે કીધું હા કીધું ના કહી દો. સવારે જ તમારી આવતા સાથે હેપી બર્થડે અત્યારે થેન્ક યુ વન્સ મોર મિત્રો આજે સાનવીબેનનો બર્થડે હતો ખૂબ સરસ રીતે ઉજવ્યો છે અને બસ જો હોપ કે આપને વ્લોગ પસંદ આવ્યો હશે અને જો વ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી એક લાઈક કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી